છે. અરવિંદ પ્રસાદ લેતો આવી સર. બીજું શું ચાલે છે શન્નુ? મેં સાંભળ્યું છે અવિનાશને આ પ્રોજેક્ટ માટે યુએસ મોકલવામાં આવે છે. હાજી કઈ ફિક્સ નથી થયું યાર. અમે તારા વિશે જ વાત કરી રહ્યા છીએ. કેમ અરવિંદ વાતને ઢાંકવાની કોશિશ કરો છો? બધા કહી રહ્યા છે કે જઈ રહ્યો છે અને એણે પાર્ટી પણ આપી દીધી છે. સોરી શન્નુ, મેં પ્રયત્ન કર્યો હતો. નેક્સ્ટ યુકે બેઝડ પ્રોજેક્ટ છે ને, એ લિસ્ટમાં તારું નામ પાક્કું હશે. અરવિંદ, લિસ્ટમાં મારું નામ હંમેશા હોય છે, પણ લિસ્ટની બહાર ક્યારે નથી આવતું. તમે દર વખતે કંઈક કહીને મારી વાત ટાળી દો છો અરવિંદ. મેં ટીમ લીડરની પોસ્ટ માંગી તો તમે ના આપી. હવે ઓનસાઇટ માટે પણ તમે આ જ કરી રહ્યા છો અરવિંદ. ઓન સાઇટનો નિર્ણય ફક્ત મારો નથી હોતો યાર. મારી ઉપર ઘણા લોકો હોય છે. હા, તો લાસ્ટ ટાઈમ મનોજને મોકલ્યો તો તમે. ત્યાં જઈને એણે શું કર્યું? મારે આખો પ્રોજેક્ટ અહીંયા બેસીને કરવો પડ્યો. મેં કેમ કર્યું એવું? તમારી આબરૂ બચાવવા માટે અરવિંદ. એટલીસ્ટ એનું એપ્રિસિએશન તો મળવું જોઈએ ને મને. જો આમ જ હોય તો કહી દેજો અરવિંદ, હું બીજી કંપનીમાં જતો રહીશ. અરે શન્નુ, જે સિન્સિયર કામ કરી નિબ્રજ રાજનીતિ રમાય છે, ડર્ટી પોલિટિક્સ.